પદ્ધતિ બહુ સારો છે, એટલે આપણે આ મંડળને વ્યવસ્થિત રીતે સપોર્ટ કરીએ અને સારા કામ કરીએ. જય અનાથ. મારું તો કહેવાનું એવું છે કે તમારા સપોર્ટ વગર અમે કંઈ કરી નથી શકવાના. મારું તો હજી મગજમાં એક બીજો વ્યૂ આવ્યો કે જેવી રીતે સમૂહ જમાઈ કરે બરાબર, તો સમૂહ વ્રત કેમ નહીં થાય? જો જમાઈમાં વાજા વગાડે તો દીકરીના વ્રતમાં વાજા કેમ નહીં વાગે? તમારો શું ઓપિનિયન? ઓપિનિયન તમારો બરાબર. જો
હેલો હેલો મારી વાત સાંભળો હવે સાંભળો બીજી વાત એ શું લાવેલા ખબર અમે અડધા પૈસા તમને આપી દે અડધા અમારા ને તમારા તો છે જ નહીં. હું એમ કે અડધા ને કરે તો અડધા મને ક્યાં કે અડધા નહીં એ મારે કરવાનું ને એ અને અને એક મારો એક્સપિરિયન્સ કહી દઉં હવે જેને જ્યાં પહોંચાડે વાત પહોંચાડે તો પહોંચાડી લેજો જે દિવસે મને મેમ્બર બનાવવા આવી ને ઉદવાડા હોલમાં જ્યારે તો તમે મને લાગે કોઈ અડધા બનેલા બી નહીં ત્યારે અમે 35 કે 36 જણ બનેલા હતા તો મારી અમિતા ભાભી ને મારી મહિના ભાભી એમની લાડકી નણંદ એટલે બિચારા 2 જણ આવ્યા દેવલને કીધું કે દેવલ એમ કે આ લીના મને બહુ એક્ટિવ છે એમ કે તું પહેલાં એને બનાવ એ સુરતની છે અને બહુ એક્ટિવ છે બધું જ કામ કરે છે તો કે સુરતથી અહીંયા સુધી આવશે ખરી એમ કે આપણી પાસે હવે મારે આ નહોતું સમજવાનું બેનને હું અમેરિકા લગી જામ તો મને વાપી આવવામાં કેટલો આજના નહીં લાગ્યો 2000 ખર્ચીને આવીને ડીઝલ બાળીને સમાજ માટે આગળ વધવું હોય તો માણસ કંઈ બી કરી શકે એ સંતાની છે તો હું બી નાની છું બરાબર તમારી વાત એકદમ સાચી છે એણે વાત માટે જ કહ્યું છે એક વાત કે અમે ભાવનાબેનને ત્યાં મીટિંગ કરેલી તે લોકોએ મોબાઈલ પર આખું રાજીનામું આપી દીધેલું છે બધાનું અને તે અમે સ્ક્રીનશોટ કરેલું છે અને તે અમારી પાસે છે જો ટ્રેનમાં મોબાઈલ વપરાતો હોય ફોનમાં મોબાઈલ વપરાતો હોય તો આ નાના રસ્તા મંડળમાં નહીં વપરાય વકીલ કે અમે વકીલની સલાહ લઈને આવેલા છે વકીલે હલો જરાક આ સરોજ બાફીને સાંભળી લેવો પછી તમે અંદર ચર્ચા કરો વકીલ એમ કહે કે તમે મોબાઈલ બધી જગ્યાએ યુઝ કરી શકો કોર્ટમાં બી કરો પ્લેનમાં બી કરો ટ્રેનમાં બી કરો તો આપણી સરનારીમાં એણે રિઝાઇન કરેલું છે એટલે રિઝાઇન આપવાનું નહીં તમે રિઝાઇન આપેલું છે એટલે તમે આજથી કેન્સલ હવે બીજી વાત જ્યારે કમિટી મેમ્બર અમે ભેગા થઈએ ને જે બી ખર્ચો થાય ને એ અમે કમિટી જ ભોગવતા છે આપણે મંડળમાંથી નથી લેતા એ લોકો મંડળમાંથી પૈસા વાપરે બરાબર હવે મારી વાત સાંભળો આપણે હવે એ પૈસા નહીં આપે તો આપણે કેવી રીતે કઢાવવા તે તમારો અવાજ બોલો ખાતું ઓલરેડી સ્વીચ કરાવેલું છે કામિની બેને બરાબર પણ એનો બી લિમિટ પીરિયડ હોય છે તો આજે આપણે તમે જો સરનારી બહેનો બધી ભેગી થાય અને જો એ નહીં જ માને તો આપણે અનાવી સમાજની સરનારી બહેનો હંગામા મોરચો ચડવા પડશે સમાજને ખબર પડવી જોઈએ કે અનાવી સમાજમાં નારીઓ અવિધી છે તમારી પાસે રાજકીય નેતાઓ હોય તેનો તમે દબદબો સમાજમાં કરતા હોય એ કેટલો યોગ્ય એ નહીં ચલાવવાનું કારણ કે જે રાજભોગીઓ છે જે રાજસત્તા પર બેસેલા છે તેને સમાજમાં શું ભોગ આપ્યો છે આજે રાજુભાઈ માટે હું તમને કહી શકું કે રાજુભાઈ એટલે આપણા સમાજ માટે એક સારામાં સારા વ્યક્તિવાળા બરાબર હેલો આ બધી વાતો થઈ ગઈ જરા શાંતિથી સાંભળજો કે આપણે લોકોને મંડળ એક તો જુદું નથી કરવું આ ફોર્મ છે ને એક જ રાખવું છે તો પછી આપણે હોદ્દા માટે પૈસા માટે કે કોઈના ઈગોને સહન કરવા માટે શાના માટે મંડળ જુદું કરીએ એટલે મંડળ જુદું કરવું જ નથી આ આપણો બધાનો એક જવાબ છે બરાબર છે હા કે ના બોલો પછી રૂપિયા વેચીને મંડળ જુદું કરે એટલે એનો મતલબ એવો થાય કે અંગ્રેજોની જેમ આપણા પર રાજ કરો ભરલા પાડો અને રાજ કરો આ આપણને જોઈતું નથી ક્રીમ ક્રાઉડ અને બીજા બધા ખરાબ એ આપણને કરવું નથી અનાવી સરનારીની બધી બહેનો હોશિયાર જ છે અને બધા જ ચલાવી શકે છે તો આપણે દેવલબેનનું નામ લઈને બહુ વાત કરી પણ હું તો આખી કમિટીનું નામ લઈશ પારુલબેન વસી અને શિલ્પાબેન દાદર કે બીજા ઘણા બધા એવા અંદર હતા એમની નણંદ પણ પ્રતિમાબેન કે એને અપશબ્દ લખ્યા નથી પણ જ્યારે કોઈના માટે લખો તો સગાવાત તરીકે બહુ સંભળાવવા આવ્યું છે અને મને જે કાલે દર્શનાબેને મને ઉદ્દેશીને જે ગાણ આપીને એ તો હું એમ જ કહી શકું કે આપણી દેસાઈ સમાજની લેડીઝ જ નથી હું એના માટે એવું કહી શકું
જાહેરમાં કહીશું. બીજી એક વાત કે હું સમાજ માટે લડું છું. મને 5 રૂપિયામાંથી કોઈના જોઈતા નથી. દરેક વ્યક્તિ તન મન ધનથી એમાં ઘસાઈ અને આગળ આવે એવી હું ઈચ્છા રાખું છું. બીજું કે 3 વર્ષ પછી કમિટીમાં 5,000 ભરીને રહ્યા હોય એવું પણ કીધું કે તમારે જ્યારે હોદ્દો છોડવાનો આવે ત્યારે તમને જે સત્તા આપેલી છે તેનો દુરુપયોગ કરીને તમે આ ખાતું છોડતા નથી. આ યોગ્ય છે? એમને શાંતિથી આપી દેવું જોઈએ અને સમાજને આટલો આગળ હેરાન કરવો જ નહીં જોઈએ. અને બીજું કે નવી પેઢી આગળ આવે. 32 ગામના બધા આવે 13 લોકો છે. હવે અમારી તમને બધાને અહીંયા 130 લેડીઝ છે મેં ગણી લીધા. તો તમારે જેને જ્યાંથી આવવું હોય જે ગામથી આગળ આવો. અને મને તો આજે એમ કે શરદભાઈને પહેલા દિવસે એવું કીધેલું મીટિંગમાં કે જૂની કમિટીના બધા લોકોને અમે બધા નીકળી જઈએ. અમે 3 અને એ લોકો બધા. તો પણ એ લોકો તૈયાર નથી અને એ લોકોએ 25 વર્ષ સુધી અનારી સન્નારી વગર પૈસા ચલાવવું છે. 5,000 કમિટીના પણ નથી આપતા. શા માટે? આનો જવાબ આપણે બધા એની પાસે માંગી અને આપણે બધા એક જ રહીશું એવી મારી ઈચ્છા છે. સમાજને જુદો કરવો જ નથી. ઘણા લોકોને એવા મંતવ્ય આવ્યા કે આપણે પૈસા વેચી લઈએ. નહીં, એ તો બનશે જ નહીં. પૈસા નહીં આપશે તો કંઈ નહીં. લખી આપે દેવલબેન કે મેં આખી કમિટી લખી આપે કે અમે લોકોએ અનામી સંતાનીના 7,44,000 રૂપિયા બધા ખર્ચા બાદ કરીને જે છે એ અમે લઈ લીધા છે. હક કર્યો છે એના ઉપર અને અમે લોકો મંડળ અમારી રીતે આગળ ચલાવીશું. બસ આટલું લખી આપે કે અમે હક કર્યો છે તો અમે પૈસા છોડી દઈશું. અમને ઘણાએ અનાવિલ સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિએ બોલાવીને કીધું કે તમે પૈસા છોડી દો, અમે આપી દઈએ. પૈસા ભેગા કરવા ને એ બહુ મોટી વાત નથી, પણ હક છોડવો ને એ બહુ મોટી વાત છે. કારણ કે આજે આપણે હક છોડશું, કાલે સમાજના બીજા પાંચ ઊભા થશે. હક છે, હકનું બીજું રાજુભાઈ માટે જે બોલવામાં આવી રહ્યું છે કે રાજુભાઈ બોલે એ સીધી લકીર. તો આજે એક મારો કિસ્સો જણાવું. રાજુભાઈએ સમાજ માટે ઘણો ભોગ આપ્યો છે. ઘણો એટલે ઘણો ભોગ. એક ટુકવાડા ગામની હું ફાઇલ લઈને ગયેલી. અનાવિલ કેળવણી મંડળમાંથી એને 10% પૈસા મળ્યા. મને પર્સનલ એ વ્યક્તિને હું ઓળખતી હતી. હું રાજુભાઈની ઓફિસમાં ગઈ કે રાજુભાઈ આ હું હારા તમે કીધું આપ્યા જ નહીં ભાઈ. આ બેન કેવી રીતે જીવવાનું? રાજુભાઈએ પોતાના ખાતામાંથી 2 લાખ રૂપિયાનો ચેક મને આપેલો છે. તો આ રાજુભાઈની લકીર આપણે ખેંચવી જોઈએ કે નહીં ખેંચવી જોઈએ? આટલી સન્નારી બહેનોને હું તમને રાજુભાઈ વતી પ્રોમિસ આપું કે આટલી સન્નારી બહેનોને કાલે ઉઠીને કઈ બી પ્રોબ્લેમ થયેલો હશે રાજુભાઈ આપણી સાથે ઊભા રહેલા રહેશે. આટલી સજ્જનતા માણસને જો તમે ઇજ્જત ન આપતા હોય એ કેટલું યોગ્ય? તમે જો સમાજમાં રહેવા માંગતા હોય, સમાજના ઘણા હું કહેવાય ને મને તો સમાજની પડેલી નહીં મને પડેલી છે. કારણ કે હું સમાજના બંધારણમાં રહું છું, હું સમાજમાં જન્મેલી છું, મને સમાજની જરૂર છે. આ વાક્ય જે બોલવામાં આવે ને મને સમાજની પડેલી નથી તો હું તો કેમ સમાજવાળા ભેગા થઈને એને બહાર જ કાઢી દઉં છું. જારની જરૂર તો અમારે જરૂર છે. પેલા બેન બિચારી બોલી હતી મારે 2 કોયરા ભણવાના બાકી. એને એની વ્યથા જણાવી. હકીકત સારું કહેવાય કે એને એની વ્યથા જણાવી કે મારે સમાજની જરૂર છે, મને આ નથી સારું. પણ એ જવા તૈયાર હતી. એમણે રોયલ સેન્ટરમાં કીધું કે છોડી દઈએ આપણે દેવલબેનના. ઘણા લોકો એવો જવાબ આપ્યો કે કામિની બી નીકળી જાય ને દેવલ બી નીકળી જાય. મને એક વિચાર કરો, કામિની બેને જે અનાવિલ સમાજ માટે ભોગ આપ્યો છે તેટલો દેવલે આપ્યો? કામિની બેને 51,000 રૂપિયા એમના
નથી આપ્યા. દેવલબેન કે અમને નથી જોઈતું. કેમ? બીકોઝ ઓફ એમનો ઈગો ગવર. કામિની બેનને જે જાત જાતનું કહેવામાં આવ્યું છે, કામિની બેન જ્યાં સુધી હું જીવતી છે ત્યાં સુધી તો નહીં જ કરશે. હવે અમારો બી ઈગો જ છે ને તમારો બી એમાં સાથ જ જોઈશે. કારણ કે કામિની બેને કોઈ બી અનામી સમાજની લેડી માટે કોઈ બી શબ્દ ગમે તેમ યુઝ નથી કર્યા. તમારું મંડળ ઊભું કરવામાં એમણે એમનો જીવ નાખ્યો છે. એ સિવાય સરોજબાપુઈ, મોંઘીબેન ને આ બધા કમિટી મેમ્બર છેલ્લા 2 મહિનાથી દેવલબેનના ત્રાસને અંડરમાં ચડાવી રહ્યા છે. આ કેટલું યોગ્ય? એટલે હવે પછી આપણે ભેગા થઈને આ લોકોને સાથ અને સહકાર આપવો જરૂરી છે.